આપણે મિતાંશની વાતને સાંભળીએ. રેડી? ભારત એટલે સાત્વિક સદગુણોનો રંગ વગરનો મથપુર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો પહેલા તો સૌથી વધારે તાળીઓ થઈ જાય નાનકડા બચ્ચા માટે. આજે હું પણ મંચ પર ઊભી હોઉં ને મારે કંઈક સડનલી બોલવાનું આવે ને તો મને બીક લાગી જાય, પણ છતાંય અહીંયા ઊભા રહેવું બધાની વચ્ચે અને પછી કંઈક સરસ મજાની વાત કરવી એ બહુ હિંમતનું કામ છે. તો ચાલો આપણે મિતાંશની વાતને સાંભળીએ. રેડી? રેડી? માઇક આપો. આપી દો. નમસ્તે, મારું નામ વાજા મિતાંશ ગોપાલભાઈ છે. હું જુનિયર કેજીમાં અભ્યાસ કરું છું. આજે હું તમને વિકસિત ભારત વિશે કહીશ. ભારત એટલે પરંપરાનું પહેરણ, સંસ્કૃત અને સંસ્કૃતિ વિચારનો વિકાસ. ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી સનાતનની લહેર, વિવિધ ધર્મ અને ભાષાની રંગોળી, જુદી જુદી જીવનશૈલીને પોતીમાં પડેલી અલભ્ય માળા. ભારત એટલે સાત્વિક સદગુણોનો રંગ વગરનો મથપુરો. ભારત એટલે સત્ય અહિંસા નહીં, પરંતુ અહિંસાનું સત્ય. રામ અને કૃષ્ણ બંને જેના નામમાં હોતા શક્તિની મૂર્તિ સાથે સંવાદ કરવાનું પરમ સામર્થ્ય એટલે ભારત. અશુદ્ધ થયેલી પૃથ્વી સમયથી શુદ્ધ થાય છે, શરીર સ્નાનથી શુદ્ધ થાય છે, ઇન્દ્રિયો તપથી શુદ્ધ થાય છે, બ્રાહ્મણ યજ્ઞથી શુદ્ધ થાય છે, મન સંતોષથી શુદ્ધ થાય છે, ગર્ભ સંસ્કારથી શુદ્ધ થાય છે. અસ્તુ જય હિન્દ, જય ભારત. એ વાત તો બહુ સરસ કરી. હા, ખરેખર અહીંયા આવીને આટલું બધું યાદ રાખીને બોલવું એ ખરેખર અઘરી વાત છે. સો આટલું નાનું બાળક છે. અને મિતાંશ, મને એમ કહીશ કે તને મજા પડે છે અહીંયા આવવાની, સ્કૂલમાં આવવાની? હા. હા. અને આજે સરસ મજાની સ્પીચ તૈયાર કરી તો તેમાં તને કેટલી મજા આવી? ભણવાની સાથે સાથે આ બધું કર્યું તો કેવી રીતે કર્યું? હા, ટીચર કેવી રીતે હેલ્પ કરતા હતા? સારી રીતે. સારી રીતે. ટીચરે બહુ સરસ રીતે હેલ્પ કરી, તો એના માટે ટીચરને પણ અભિનંદન. અને ખરેખર આટલી સરસ સંસ્થા છે કે જે બાળકોનું આટલી નાનકડી ઉંમરથી આટલું સરસ ઘડતર કરે છે, જે બહુ અઘરું છે. અને ફરી એક વખત અભિનંદન મિતાંશ, તમે તમારા ટીચર પાસે જઈ શકો છો. જા જા. અને હવે આપણે વાત કરીએ